છેલ્લા 25 વર્ષથી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ મેડિકલ સેવા આપે છે। એના ભાગરૂપે દર 3 મહિને 4 મહિને અલગ અલગ પ્રકારના કેમ્પ અમે કરતા હોય છીએ। આજે જે કેમ્પ છે એ MMRની વેક્સિન આપવાનો તથા બાળકોને નિદાન કરી કોઈપણ જાતની તકલીફ હોય તો એને સારવાર આપવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં રાજકોટના નામાંકિત ડૉક્ટરો છે એ પોતાની સેવા આપવાના છે। ખાસ કરીને અવેરનેસ માટે એટલા માટે કહું છું કે MMRની રસી એ ખૂબ મહત્ત્વની રસી છે, કારણ કે મમ્સ MMRમાં મમ્સ આવે છે। એટલે મમ્સ છે એટલે કે ગાલપચોરિયા જેને આપણે કહી, એ ગાલપચોરિયા છેલ્લા લગભગ 10 વર્ષથી દેખાતા નહોતા, એટલે લોકોની અવેરનેસ ઓછી થઈ ગઈ હતી। પરંતુ ગાલપચોરિયા એ સામાન્ય રોગ નથી, એમાંથી ઘણા બધા કોમ્પ્લિકેશન ઉત્પન્ન થઈ શકે છે। એટલે માટે જે બજારમાં લગભગ 700 રૂપિયાની રસી મળતી હોય એ રસી આજ વિનામૂલ્યે આપવાનું કામ પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટે કર્યું છે। ખાસ અવેરનેસની વાત કરું આપના માધ્યમથી તો ગાલપચોરિયાને લોકોએ હળવાશથી લેવા ન જોઈએ, કારણ કે જે બાળકને ગાલપચોરિયા થાય એને મગજમાં સોજો આવવાની પણ શક્યતા રહે, અથવા તો એની ગોળી હોય છે એ ગોળી છે એ સંકોચાય દીકરો હોય તો, અને દીકરી હોય તો એની જે પ્રજનન માટેની જે ટ્યુબ હોય છે ગર્ભાશયમાં લોહી પહોંચાડતી એ નળી સુકાઈ જતી હોય છે, જેથી કરીને ભવિષ્યમાં એને વંધ્યત્વ આવવાની પૂરેપૂરી શક્યતા હોય છે। તો એવું ન બને એટલા માટે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટે એવું નક્કી કર્યું કે આજે આપણે MMR એટલે કે મમ્સ, મિઝલ્સ અને રૂબેલા એની રસીનો કેમ્પ રાખીએ, જેથી કરીને લોકોને અવેરનેસ પણ વધે અને જે લોકો એફોર્ડ ન કરી શકતા હોય એ લોકો પણ આ છે રસી એ લે, જેથી કરીને બાળકોને ભવિષ્યમાં કોઈપણ જાતની તકલીફ ન થાય। ભૂતકાળમાં પણ પૂજિત રૂપાણીએ બહુ મોટા કેમ્પ કર્યા છે। અમે સાચા અર્થમાં કદી દિવસ પણ ચીલા ચાલુ કેમ્પ કર્યા નથી। ભૂતકાળમાં અમે કેન્સરના મોટા કેમ્પ કર્યા છે, બહેનોને બ્રેસ્ટ કેન્સર ન થાય એની અવેરનેસ માટેના મેમોગ્રાફીના કેમ્પ અમે કર્યા છે કે જે બહાર લગભગ 2000 રૂપિયાની ઇન્વેસ્ટિગેશન થતું હોય એ અમે વિનામૂલ્યે કરી આપ્યું છે। ભૂતકાળમાં 83 આંખોના બાળકો જે હોય, કોર્પોરેશનની બધી સ્કૂલો અને પછાત વિસ્તારની સ્કૂલો એના બાળકોમાંથી ભેગા કરી અને અમે જોયું કે કયા બાળકોને 83 આંખ છે, એવા લગભગ 250 બાળકો અમે અલગ તારવ્યા હતા અને 250 બાળકોની 83 આંખ અમે સરખી કરી અને સફળ કેમ્પ કર્યો હતો। આ રીતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અલગ અલગ કેમ્પ કરે છે। થોડા વખત પહેલાં જ ઇયરિંગ હેડ એટલે કે બેરાસ સાંભળવાનું મશીનનો કેમ્પ કર્યો હતો। અમારું આયોજન હતું કે 100 વ્યક્તિઓને અમે મશીન આપશું, પરંતુ અહીંયા ભીડ એટલી બધી થઈ કે બીજા 100 અમે મગાવ્યા તો પણ વેઇટિંગ આવ્યું। ત્યારે વિજયભાઈએ એક નક્કી કર્યું કે જે લોકો હજી રહી ગયા છે એ વ્યક્તિઓને પણ એનું મશીન મળે, એટલા માટે અમે એનું લિસ્ટ બનાવ્યું, પ્રાયોરિટી લિસ્ટ બનાવી, એને ફોન કરી એને બોલાવી અને અમે મોંઘા મહિલા 2000 રૂપિયાના જે મશીન આવે છે એ મશીન આપવાનો કેમ્પ કર્યો હતો। આ રીતે પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ આ વિસ્તારમાં ખૂબ સારી રીતે આરોગ્યની સેવા જળવાય એના માટેનો કેમ્પ કરતી હોય છે। અને આ ટ્રસ્ટની વાત કરું તો ફક્ત 10 રૂપિયામાં કોઈપણ જાતની દવા જોતી હોય દવા આપીએ છીએ। 50 રૂપિયામાં મોટા કન્સલ્ટિંગ ડૉક્ટરો કે જેની ફી લગભગ 1000 રૂપિયા જેવી હોતી હોય છે એ ડૉક્ટરો ફક્ત 50 રૂપિયામાં જોઈ આપે છે। દાંતની ટ્રીટમેન્ટ ફક્ત 30 રૂપિયામાં થાય છે। ફિઝિયોથેરાપી ફક્ત 20 રૂપિયામાં થાય છે। લેબોરેટરીનું પરીક્ષણ છે એ બજાર કિંમત કરતાં અડધાથી પણ અડધા ભાવે લેબોરેટરી પરીક્ષણ થાય છે। એટલે આ ટ્રસ્ટ આ વિસ્તારમાં ખૂબ સેવાનું કામ કરે છે અને લોકો એનો ખૂબ વિશાળ સંખ્યામાં લાભ લે છે। આપના તરફથી લોકોમાં અવેરનેસ આવે અને લોકોનું આરોગ્ય છે એ સુખમય રહે એવો આજ અમે સંદેશો પાઠવીએ છીએ। બાળકોની ચિંતા અને સાથે સાથે આજના જમાનામાં જ્યારે મેડિકલ ફેસિલિટીઝ જે ખૂબ મોંઘી છે એની ચિંતા કરીને આપણે આ પ્રવૃત્તિ વર્ષોથી અહીંયા કરીએ છીએ। ટ્રસ્ટે નક્કી કર્યું છે કે દર મહિને એક મેડિકલ કેમ્પ કરવો। ગઈ વખતે આપણે જે લોકોને કાનમાં બેરાસ આવી ગઈ હોય એને હિયરિંગ શું કે છે હિયરિંગ એડ એટલે એને કાનમાં પહેરવાનું મશીન એ આપણે આપ્યા હતા। એટલી બધી લાઈન લાંબી થઈ ગઈ હતી, આપણે તો 100 લોકોના 100 મશીન લઈ આવ્યા હતા કે 100 મશીન આપશું, પરંતુ 250 લોકોને પાછળથી આપણે મશીન આપ્યા અને લોકો ખુશ થતા હતા, કારણ કે સંભળાતું હતું એટલે કે તારા મને સંભળાય છે એટલું આનંદથી બોલતા હતા। અને એ આપણે કેમ્પ કર્યો। કેન્સરના કેમ્પ પણ આપણે કરીએ છીએ,
બાળકોના કેમ્પ પણ અલગ અલગ રોગને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. આજે મેડિકલમાં આપણે MMR વેક્સિન આપવાના છે, એટલે કે ગાલ પચોડિયા, લોહીપીટી, અછબડા, એના વેક્સિન આજે બાળકોને આપશું. અને આશા છે કે લગભગ 9 પછી આવે પેશન્ટો તો 200-250 લોકોને એનો લાભ મળે એ પ્રકારની આજે વ્યવસ્થા આપણે ઊભી કરી છે. સવારના સૌને રામ રામ. પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ એમના સંયુક્ત ઉપક્રમે માનવતાની મહેક કહેવાય એવા સુંદર મજાના સેવા યજ્ઞના પ્રારંભે આપણે સૌ અહીંયા પૂજિત મેમોરિયલ ટ્રસ્ટમાં એકત્રિત થયા છીએ. આદરણીય પૂર્વ મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યસભાના સભ્ય ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, રાજકોટના ધારાસભ્ય બેન શ્રી દર્શિતાબેન, અમારા મહામંત્રી અશ્વિનભાઈ મોલિયાજી, અમારા જયમીનભાઈ, જેઓ આ સેવા પ્રકલ્પમાં મેડિકલનું આખું સંભાળવાની જવાબદારી આ ટ્રસ્ટની સાથે રહીને સંભાળી રહ્યા છે. આજના આ કાર્યક્રમમાં 2 ડૉક્ટર મિત્રો પોતાની સેવાઓ આપવાના છે, નિખિલભાઈ સાહેબ અને વાછાણી નીલભાઈ. આખા એ કાર્યક્રમનું અમારું કેન્દ્ર બિંદુ જે છે, અને આમ તો મને આમંત્રણ બેને જ આપ્યું હતું અને વિજયભાઈ આવવાના નથી કે તમે આવજો એમ મને કહ્યું હતું. એમનો પણ આ સેવા યજ્ઞનો મને સાક્ષી બનાવવા માટે આભાર માનું છું. ધન્યવાદ.